ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અને કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેવાનું. શું ભેગું લઈને આવ્યા હતા ને શું લઈ જવાનું છે? મજામાં જ રહેવાનું. અને શુભ સવાર આજની થઈ ગઈ છે ને અહીંયા અમારે વરમાળા પહેરાય છે. જુઓ તમે, બની ઠનીને રેડી થઈ ગયા છે સાઈડ પર જવા માટે. કાલે તો મસ્ત મજાનો આરામ કર્યો આખો દિવસ. એક વર્ષનો ભેગો તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેવા આમ ડોળા કાઢીને જોવે હે. બીજા હે વિવર્સ આપડા. નહીં, સામેથી રિફ્લેક્શન આવે છે ને બિલ્ડિંગ નું કલર નું. હા, આપણે આમથી કઈક અંજવાળું આવતું એટલે આંખો ક્યાં ખુલે જ. રિફ્લેક્શન આવે આંખ ન ખુલે. હવે ખુલે હે? હવે બરાબર ખુલે જો. આમ રાખો એટલે બરાબર ખુલે. આમાં 100 રૂપિયા રાખ્યા. હા, ભલે રહ્યા. આમાં પૈસા નો રખાય. ઈ કાલે મારા મામાએ દીધા હતા ને તો મેં એમાં મૂકી દીધા હતા. ગટ્ટુ એમ કહેતો તો એમાં પૈસા નો રખાય. એને પોતે રાખ્યા છે. હા ગટ્ટુ ના પાડે. સુતા હોય ની માણાને તમને ખુદલી કરવાની બહુ મજા આવે નહીં? પછી રાઈતે હાલો લાઈટ બંધ કરો, હાલો આ પંખો બંધ કરો, હાલો ચાલુ કરો, હાલો ઓઢી ગયો, હાલો બીજા મેં ત્યારે હોય ને સુતા માણાને ખુદલી કરવી ને એનું કામ તમારું. રાઈતે હોય ઠંડી વટનું ન હોય લાઈટ કરવું. પંખો બંધ કરું, પંખો બંધ કરું તો વાગી જાય ને તો મન કેતા ને નાક ઉપર માં એ તો ગટુ માથું વીખી નહીં. બેડ ની ધાર વાગશે એને માથામાં. તમે પણ નાના છોકરા જેવા થઈ જાવ. એક સેટી ને અડધો પલંગ બોલ કેટલો લાંબો થયો. એ મેરા અને ચાદ નો પીવડાવાય. કોણ ગટ્ટુ ને? હા, તમે જાવ હવે એટલે બીજા બધા કામે ધંધે ચડે. લગાતો ટીકા લગાના પડેગા. ટીકા લગાના પડતા है. હા, टीका लगाना और कंठी पहनने का. હા લ્યો. સવારમાં અમારે અહીંયા છે ને શું કહેવાય, જ્ઞાન આપવા માંડે. ગટ્ટુ મને હેરાન કરે ને તે તું કઈ નો કહેવો. હું ગટ્ટુને હેરાન કહું ને એટલે ગટ્ટુ નો મારો છે. હું તમે મારા છો. સવારના માથાકૂટ ચાલુ થઈ જાય તો હવે આપણે છે ને આજે થોડાક જ કપડાં છે તો હાથે ધોઈ નાખીએ. કપડાં તો થોડાક જ હોય, જાજાય હોય, પણ રોજ કામ હોય કે અર્જન્ટનું એટલે મશીન ચાલુ કરવું પડે ક્યારેક. આજે કાંઈ અર્જન્ટનું છે નહીં તો થોડા કપડાં છે તો જાતે ધોઈ નાખીએ અને ઝાડુ પોતા કરી નાખીએ. વાસણ તો થઈ ગયા, ચા પાણી થઈ ગયા છે, બપોરની રસોઈ કરવાની છે. ને આમ જોવો તમે ખાલી મસ્ત મજાનો તડકો થઈ ગયો છે બપોરના 10 વાગ્યામાં. એ તો ગાઈસ વાગી ગયા છે 3:30 અને અમે લોકો ફરી પાછા જઈ રહ્યા છે ટાઇલ્સ જોવા માટે. કઈ ટાઇલ્સ જોઈએ છે, કઈ ટાઇલ્સ પસંદ કરીએ છે, એ બધું સરપ્રાઈઝ રહેશે. એ તમને જ્યારે ખુલશે ત્યારે ખબર પડશે. ત્યાં સુધી સરપ્રાઈઝ ખુલશે ત્યાં સુધી ના સેટ બની થઈને રેડી થઈ ગયા છે. અને આજે છે લેબર ડે એટલે એમને છૂટી છે. તો બહુ આરામ કર્યો. બહુ આરામ કર્યો કે આજે તો ઉઠા 12 વાગે રાતના કઈ સુધાતા કે આ છોકરો ઉઠે ને એની સાથે ઉઠવું છે. તો સાચે હકીકતમાં એવું જ કર્યું કે આ છોકરો ઉઠ્યો ને એની સાથે ઉઠ્યા છે 12 વાગે. આખા વર્ષની નીંદર ભેગી કરી લીધી. હવે આવતી લેબર ડે પાછી નીંદર કરવા માંડે. રિસ્ટ્રિક્શન આવી ગયું. પેલા પૂછો આદિત્ય કુમાર ને ખુલ્લું છે તો જાય. કાલે પૂછી. ઓકે, તો ચલો ગાઈઝ અમે લોકો ટાઇલ્સ જોઈ આવીએ. પસંદ આવશે તો લેશું, નહીં તો પાછા ઘર ભેગા થઈ જશું. હેલો ગાઈઝ, વાગી ગયા છે
રાતના 7:45 અને 7:45 વાગે અમે લોકો અહીંયા બેસી ગયા છે આખું ફેમિલી. અને અહીંયા છે ને આજે આ છોકરાએ ક્લીન શેવ કરી છે, તો જો કેવો દેખાય છે, સ્માર્ટ દેખાય છે ને, જરા કમેન્ટ કરજો તો. અને આ છોકરો એમ કે છે કે હું સ્માર્ટ દેખાઉં છું, મૂછ કાઢવાનો છે. ગટ્ટુ કે છે હું સ્માર્ટ દેખાઉં છું. તો તમે કમેન્ટ કરીને કહેજો કે કોણ સ્માર્ટ દેખાય છે આ બેવ માંથી. આઈ એમ પોઈતે. હા, આઈ એમ પોઈતે. આમ રે સીધો રે ને. એવો નથી પાડવો મારે. ગાય વાગી ગયા છે આજ તો 8 વાગ્યા છે, નહીં 9:15 નહીં 9:30, ડાયરેક્ટ 8. અને આજે શું છે જમવામાં? અહીંયા કંઈક કટિંગ તો થાય છે, ગાજર, કેપ્સિકમ, કાંદો, લસણ, બીજું આમાં ગુલાબજાંબુ. હા બોયલા ને ગુલાબજાંબુ. ઈ શાકમાં નાખવાનું હોય, જમવામાં હોય, તો જમવામાં હોય ને, ઈ જમવાનું હોય. જમવાનું એમ. અને અહીંયા કંઈક બફાઈ છે, સ્પેશિયલ છે કંઈક. આમાં શું હોય છે એ તો ખબર નહીં, પણ અહીંયા તો પાસ્તા છે, બાફા મૂકી દીધા છે. કઈ કીધું મને આવ દેશી એમ તો વ્લોગ કેવા હોય એવા જ હોય. દેશી ભાષામાં જ બ્લોગ બનાવવાના. તો પાસ્તા ના ખવાય, ખીચડી કઢી ખવાય દેશી ભાષામાં. હે બહુ પાણી પીધું, 1 ગ્લાસ ભરીને દીધો, લીટર 1 પી લીધું. તો હેલો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે કિચનમાં અને આપણે બનાવવાના છે અહીંયા પાસ્તા. તો અહીંયા પાસ્તા માટે હું વ્હાઈટ સોસ બનાવું છું. તો વ્હાઈટ સોસ માટે મેં અહીંયા 2 ટેબલસ્પૂન જેટલું બટર લીધું હતું અને એના અંદર મેં અડધો ઘઉંનો લોટ ને અડધો મેંદો, 2 વસ્તુ યુઝ કરી છે. આપણો એકલો મેંદાનો નથી બનાવવાનો, ઘઉંના લોટનો બનાવવાનો છે વ્હાઈટ સોસ. તો આ જુઓ, આવી રીતે મેંદો ને બટર બેવ લેવાનું ને એને થોડુંક શેકી લેવાનું. આપણે 5-1 મિનિટ જેવું ધીમા ગેસ પર શેકવાનું અને પછી એના અંદર આપણે દૂધ એડ કરશું. તો ફ્રેન્ડ્સ, આપણો મેંદા અને ઘઉં બેવ શેકાઈ ગયા છે. હવે એના અંદર આપણે થોડું દૂધ એડ કરતા જશું ને હલાવતા જશું, નહીં તો છે ને એમાં ગઠ્ઠા પડી જશે. એટલે આપણે પહેલાં આવી રીતે થોડુંક દૂધ એડ કરી દઈશું એને. તો ફ્રેન્ડ્સ, આપણો વ્હાઈટ સોસ બનીને રેડી થઈ ગયો છે. જો આવો કાંઈક એકદમ મસ્ત ક્રીમી. હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે ને પછી એના અંદર આપણે થોડાક કાળા મરીનો પાવડર ઉમેરવાનો છે, ઓરેગાનો થોડોક એડ કરીશ, એમાં ચીલી ફ્લેક્સ એડ કરશું. આ 3 વસ્તુ આપણે એના અંદર એડ કરી દીધી છે ને હવે એને મિક્સ કરી લઈએ ને એને હવે આપણે સાઈડમાં મૂકી દેવાનું છે. તો એ વેજીટેબલને આપણે કરવાના છે ને આમાં મકાઈ મૂકી દીધી હતી આપણે બાફવા, તો એને લઈ લેવાની છે. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એના અંદર કરવાનું છે, એડ કરવાનું છે લસણ. પહેલાં અહીંયા બારીક ચોપ કરી લીધું છે તો એ બધું એડ કરી દઈશું. લસણ અહીંયા મેં લસણ અને કાંદા એડ કરી દીધા છે. 1-2 પીસ કેપ્સિકમના વયા ગયા છે, થાળીમાં સાથે હતું તો ચલાવી લેજો. અને હવે આને આપણે થોડુંક સાતળવાનું છે. થોડાક કાંદા સતળાઈ જાય એટલે પછી આપણે ગાજર અને કેપ્સિકમ નાખવાના છે. અને આખું ચડવા નથી દેવાનું આપણે. આપણે અહીંયા ગાજર અને કેપ્સિકમ એડ કરી દીધું છે ને એને બી મસ્ત મિક્સ કરી લઈએ ને. અંદર મેં મકાઈના દાણા બી એડ કરી દીધા છે. થોડાક ઓરેગાનો નાખશું, થોડોક આપણે એમાં ચીલી ફ્લેક્સ એડ કરશું. જો આ ચીલી ફ્લેક્સ બી મેં ઘરે જ બનાવ્યા છે તો આપણે એ બહુ સ્પાઇસી છે તો થોડાક જ એડ કરશું. અને અહીંયા આપણે વ્હાઈટ સોસ બનાવ્યો હતો એને લેવાનો છે. તો એ આવો થીક થઈ ગયો છે, જો આમાં તો આવતોય નથી. તો આપણે એની અંદર એડ કરશું આ બોઇલ કરેલા જે પાસ્તા હતા અને આ જે વેજીટેબલ બધા કર્યા છે ફ્રાય આપણે એને એડ કરી દઈશું. ગાઈસ, આપણા અહીંયા પાસ્તા મિક્સ થઈ ગયા છે ને હવે આપણે એના અંદર ચીઝ એડ કરશું. તો આપણે ચીઝને થોડુંક આવી રીતે એટલે જલ્દીથી મેલ્ટ થઈ જાય. ચીઝને આપણે એની અંદર મેલ્ટ કરી દેવાનું છે તો ચીઝી ટેસ્ટ આવશે થોડો. તમારે આપણે મિક્સ કરી દઈએ. જો આમાં બુડબુડિયા બોલવા માંડ્યા છે, આને ઢક્કન ઢાંકી દઈએ. અને આ છોકરાને કંઠી કોઈ દી સાજે જ નહીં તો એ અત્યારે જો કંઠી પહેરવા બેઠો છે ગળામાં. 2-4 દી માંડ રહેશે ત્યાં તો ગાયબ થઈ જાય. વરા તંબુરો તારો એક વર્ષ ને મહિનો માથે. અચ્છા,
13 મહિના રહી હતી. હા તે નાયો ને એટલે પહેર લેવ અત્યારે કંઠી કઢાય જ નહીં ગળામાંથી કોઈ બી કંઠી પહેરે જાણી મૂંઝીને કાઢતા હોય. કંઠી આપણે ગળામાં હોય ને તો આપણા પાસે ભૂત પ્રેત કોઈ આવે નહીં. અમથું કોણ આવે? અરે લે સાચે એવું હોય ગટુક. બધાય first. હા તો કાલે છે ને અમે લોકો ફ્રેન્ડ ના ઘરે બેસવા ગયા હતા. ત્યાં એવી વાત થઈ કે કઈક એવું હતું. શું હતું? વળગાડ મતલબ દેશી ભાષામાં. મરદાર. હા તો એને હેરાન કરતું હતું તો એ લોકો કોઈ ભુવા પાસે ગયા. હમ. તો ભુવાએ એની વિધિ કરીને એને પકડ્યું. તો એને પૂછ્યું તારે શું જોઈએ છે? તો કે મારે આનો જીવ જોઈએ છે. તો કે લઈ લે. તો એના ગળામાં કંઠી કરેલી હતી તુલસીની. તો કે કંઠી કાઢો નાખો ને તો હું એનો જીવ લઉં. કે કંઠી હશે ત્યાં સુધી હું એનો જીવ નહીં લઈ શકું એમ. તો મતલબ કંઠીની તાકાત એટલી છે. અને એના પછી હમણાં ગીર જુનાગઢ ત્યાં આપણે વૈષ્ણવ સમાજના બાવાશ્રી જતા હતા ગાડી લઈને. ક્યાં જતા હતા? ક્યાંય મતલબ એનું કઈ ફંક્શન હતું ત્યાં. અચ્છા. તો એને એ ગીરમાં સિંહ રોડ વચ્ચે આવ્યો ગાડીને આટો સિંહ. તો એને ગાડી ઊભી રાખી દીધી. પછી અચ્છા બાવાશ્રી હા એનો ડ્રાઈવર હતો એને ગાડી ઊભી રાખી દીધી. પછી ઘણી વાર વેટ કરી પણ સિંહ રોડમાંથી આગળ ગયો જ નહીં. રોડની વચ્ચે બેસી ગયો. પછી બાવાશ્રી ઉતર્યા અને એ કંઠી હાથમાં લઈને ગયા આમ લઈને અને સિંહને એને કંઠી ભરાઈ દીધી. સિંહ કંઠી ભરાઈ સિંહ વયો ગયો ત્યાંથી. મતલબ આટલી તાકાત છે એની. આ તો હમણાંનું જસ્ટ થોડા ટાઈમ પહેલાનો કિસ્સો છે. એટલે અત્યારે બી એ વસ્તુ છે એમ. આની તાકાત આ કંઠી પહેરવી જરૂરી છે. તો કઈ જ છે પણ ગમે એ ધર્મ આજકાલની હોય. જનરેશન હવે ને પહેરતો જ તો એ તો નીકળી ગઈ હતી હો. હા તારે કોઈ દી ટકે જ નહીં. અમારે જ કઈ નહોતું કે મમ્મીને પૂછ્યું. હા તો મારે કોઈ દી કંઠી ગળામાં તૂટે જ નહીં. હોય જ મારા ગળામાં તો તું ટી-શર્ટ પહેરીને હોય. મોતી એમાંથી મોતી ખરી ગયા હોય પણ દોરો તો બચી જ તો ગયો હોય. તો દોરો પહેરવાથી થોડીક પણ મોતી હોય ને અંદર હમણાં બધાય. હું કીધું મોતી ખરી ગયા હોય. મતલબ આ કે થોડાક ઓછા થઈ ગયા હોય એમ. તું આ લાકડાના હોય તુલસીના પારા હોય તો ઈ તૂટતા જાય એમાંથી એમ કઈ બધાય એમને એમ નો રહે એટલે તો અમારે તૂટતા એક વારમાં જ તૂટી જાય. કંઠી ને અમારે ધીરે ધીરે તૂટે. બસ. ખાલી ફરક એટલો. એટલે અમે એમ નથી કેતા પણ પહેરવી જરૂરી છે એમ પહેરાય. ફોર મારી right. તો આવું છે ગાઈસ કે આજકાલની જનરેશન ને બધું ખોટું લાગે એમ કે આ બધું ખોટું છે સાચું નથી પણ અમુક વસ્તુ અત્યારે બી હાલમાં બી સત્ય છે પણ માને એના માટે છે ન માને એના માટે કાંઈ નથી એવું છે. તો ગાઈસ તમે માનો સારું ન માનો તો. તમે કોમેન્ટ કરીને કહેજો આ વાત ઉપર કે આ વાત સાચી છે કે ખોટી છે. જે બી મારા બ્લોગ જોતા હોય ને એ બ્લોગમાં કમેન્ટ કરજો એટલે અમને બી ખબર પડે ને કે વાત સાચી છે કે ખોટી છે. તો ગાઈઝ અહીંયા અમારે IPL ચાલુ થઈ ગઈ છે ને આજે છે મુંબઈ ઇન્ડિયા વર્સિસ રાજસ્થાન રોયલ. હે તો આજે તો આ મુકેશ અંબાણી કૂતરો મરી ગયો તેને હોગ નથી. મરી ગયો એમ નો કહેવાય. એ ભગવાન પાસે પહોંચી ગયો. ભગવાન પરિવાર ઉપર દુઃખનો આભ તૂટી પડ્યો. ઓહો એવું કોણે કીધું? અરે આમાં ન્યૂઝમાં બધી આવે છે એવું. હું તો અંબાણી પરિવાર ઉપર દુઃખનો આભ તૂટી પડ્યો. આખા ઘરને હસાવનારો હેપી દુનિયામાંથી વયો ગયો. ઓકે દુનિયામાંથી વિદાય લઈ લીધી એમ. આ દુઃખનો માહોલ હશે ને, શોખ હશે ને. તો આજે મુંબઈ ઇન્ડિયાની મેચ છે તો ઈ નહીં આવ્યા હોય ને કોઈ. ગાઈસ તો આ નવા સમાચાર સાંભળવા મળ્યા. મુકેશ અંબાણીના કૂતરાનું અવસાન થઈ ગયું છે. તો ભલે કોઈ બી હોય જીવ હતો તો ભગવાન એની આત્માને શાંતિ આપે. જીવ હોય બરાબર ને? શું કેવું છે તમારું? પશુ હોય, પંખી હોય કે જનાવર હોય કે માણસ હોય, કીડી હોય તો ભલે ને હાથી હોય તો ભલે, જીવ તો બધામાં એક સમાન જ છે. અને એના કૂતરાનું નામ શું હતું? હેપી. ઓકે.